હાલો મિત્રો, આ દિવાળી ફટાકડાની નાનખટાઈના તડાકા કરવાના. હા, દુકાનની મીઠાઈ ખાઈને બોર થઈ ગયા તો આજે બનાવી દઈએ મારી સ્ટાઇલમાં દિવાળી સ્પેશિયલ નાનખટાઈ. જે ખાઈને બોલશો, અરે વાહ, આ તો સ્વીટ બોમ્બ છે. ધડાકા સાથે મોંમાં ઓગળીને સોફ્ટ થઈ ગયો. તો યસ, તો ચલો તમને આવી સોફ્ટ નાનખટાઈની રેસીપી બતાવો. એના માટે ફર્સ્ટ ફ્રેન્ડ્સ આપણે 1 કપ જેટલું ફ્રોઝન ઘી લેવાનું છે, એટલે કે ઘીને આપણે થોડી વાર પૂરતું ફ્રીજમાં મૂકી દેવાનું છે. આપણે રૂમ ટેમ્પરેચર વાળું ઘી નથી લેવાનું. જેટલી ઘી લીધું હોય એટલી જ ખાંડ લેવાની છે. તમે આપણે નોર્મલ ખાંડને મિક્સરમાં દળી બી શકો છો. એટલો જ બાઉલ મેદો અને એનાથી ચોથો ભાગ આપણે ચણાનો લોટ લેવાનો છે. તમે ચણાના લોટથી અડધો ભાગ રવો બી લઈ શકો છો. તો હવે આ ઘીને આપણે એક મોટા બાઉલમાં લઈ લેવાનું છે. હવે એમાં જ આપણે જે દળેલી ખાંડ છે એ એડ કરી દેવાની છે. હવે બરાબર એને વિસ્ક કરવાનું છે. હું અત્યારે આ રીતે વિસ્કરથી વિસ્ક કરું છું. તમે એની જગ્યાએ બીટરથી બીટ બી કરી શકો છો. આ ના ફાવે તો આ બધી વસ્તુ મિક્સર ગ્રાઇન્ડરમાં લઈને ગ્રાઇન્ડ બી કરી શકો છો. મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરો તો એ વાતનું ધ્યાન રાખવાનું કે આપણે પલ્સ પર ગ્રાઇન્ડ કરીશું. જો તમે કન્ટિન્યુ ગ્રાઇન્ડ કરશો તો મિક્સર ગરમ થઈ જશે, તો ખાંડ અને ઘીનું ટેક્સચર નહીં મળે પ્રોપર. આ રીતનું ક્રીમી લમ્પી ટેક્સચર રેડી થઈ જાય. ત્યારબાદ આ રીતે આપણે મેદાને અને ચણાના લોટને ચાળીને આમાં એડ કરી દેવાનો છે. આ પ્રોસેસ એટલે કરવાની છે કે આ પ્રોસેસ કરવાથી આપણો લોટ થોડો લાઇટ થઈ જશે અને એમાં એક એર સર્ક્યુલેશન થશે, જેના લીધે આપણી નાનખટાઈ સરસ એવી સોફ્ટ બનશે. તો આપણો લોટ સરસ ચડાઈ ગયો છે, એટલે આપણે એમાં 5 ચમચી જેટલો ઇલાયચી પાવડર એડ કરીશું. હવે એમાં થોડા ઘણા કેસરના તાતણા, તમે આને સ્કીપ બી કરી શકો છો. હવે આપણે કટ એન્ડ ફોલ્ડ મેથડથી મિક્સ કરી લઈશું. આ રીતે એક વખત પ્રોપર સ્પેચ્યુલાથી મિક્સ કરી લેવાનું છે. આ રીતે સરસ સ્પેચ્યુલાથી મિક્સ થઈ જાય તો આપણે હાથની મદદથી મિક્સ કરવાનું છે. આપણે આનો લોટ નથી બાંધવાનો, બધો લોટ ભેગો થાય અને ડો જેવું થાય એ રીતે એને મિક્સ કરવાનું છે. આપણે જેમ રોટલી પકડીનો લોટ બાંધીએ છીએ વજન આપીને, એ રીતે લોટ નથી બાંધવાનો. હવે આપણે એમાં 5 ચમચી બેકિંગ સોડા અને 5 ચમચી ખાવાનો સોડા એડ કરી દેવાનો છે. મેં કીધું એ રીતે આપણે એનો ડો રેડી કરી દઈશું. જો તમને આ ઘીના મેઝરમેન્ટથી તમારો ડો છૂટો રહેતો હોય તો તમે આ સ્ટેજ પર 2 ચમચી દૂધ બી એડ કરી શકો છો. અને દૂધ એડ કરીને આ રીતનું ટેક્સચર રેડી કરી લેવાનું છે. એક વાતનો ખ્યાલ રાખીશું કે આને બહુ ઢીલો લોટ નથી કરી દેવાનો. જો તમે દૂધ એડ કરો તો આપણી નાનખટાઈનું પરફેક્ટ ટેક્સચર તમને નહીં મળી રહે. તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે સરસ એવો આપણો નાનખટાઈનો ડો રેડી થઈ ગયો છે. હવે આપણે એને 10 મિનિટ સુધી રૂમ ટેમ્પરેચર પર જ રેસ્ટ આપવાનો છે. હવે આ રીતે મેં કઢાઈ લીધી છે, એમાં મીઠુંને સ્પ્રેડ કરી આ રીતે એક સ્ટેન્ડ મૂકી દીધું છે અને એને ઢાંકીને આ રીતનું વાસણના સાઈઝનું ઢાંકણું લેવાનું છે અને ઢાંકીને આપણે 10 મિનિટ મીડિયમ ફ્લેમ પર પ્રીહીટ કરી લેવાનું છે. હવે એક સાઈઝની નાનખટાઈ બનાવવા માટે આ રીતનું મેં એક કૂકી કટર જેવો શેપનું વાસણ લીધું છે. એનાથી આપણે પરફેક્ટ એક સાઈઝની નાનખટાઈ રેડી થશે. નાનખટાઈને પરફેક્ટ રાઉન્ડ શેપ આપવાનો છે, એને ફ્લેટ નથી કરવાની, બસ આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે. આ રીતે સરસ એવું ફ્રેન્ડ્સ રાઉન્ડ શેપ અપાઈ જાય એટલે આપણે એની ઉપર પિસ્તાથી એને ગાર્નિશ કરવાનું છે. તમે પિસ્તાની જગ્યાએ રોઝ પેટલ્સ છે કાં તો કેસર બી એડ કરી શકો છો. હવે આપણે ફ્રેન્ડ્સ આ રીતે સ્ટીલની થાળી લેવાની છે, એના ઉપર બટર પેપર કાં તો ફોઇલ પેપર મૂકી દેવાનું. હવે આની ઉપર આપણે જે નાનખટાઈ શેપ કરી છે એ મૂકી દઈશું.
આ સ્ટેજ પર આપણે નાનખટાઈને છૂટી છૂટી મૂકીશું, કારણ કે બેક થશે તો એને થોડી સ્પેસ જોઈશે. તમે ભેગી મૂકશો તો એ પ્રોપર બેક નહીં થઈ શકે. હવે આપણે પ્રીહીટ કરેલા વાસણમાં આપણી નાનખટાઈ વાળી ડીશ મૂકી દઈશું અને એને ઢાંકીને 22 થી 24 મિનિટ સુધી આપણે મીડિયમ ફ્લેમ પર એને બેક કરીશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે પરફેક્ટ ઉપરથી ક્રેક આવી ગઈ છે. હવે આ સ્ટેજ પર આપણે એને 20 થી 25 મિનિટ ઠંડુ થવા દઈશું, કારણ કે અત્યારે તમે ટચ કરશો તો નાનખટાઈ સોફ્ટ હશે. જો વારે ઘડી બેક કરશો તો નાનખટાઈ એકદમ કડક થઈ જશે. ઠંડી થઈ ગયા પછી આપણી પરફેક્ટ બજાર જેવી નાનખટાઈ રેડી થઈ જશે. તો આ દિવાળીએ તમે બી નાનખટાઈ બજારથી નહીં પણ ઘરે બનાવજો અને કેવી બની કોમેન્ટ પણ જણાવજો. ગુડ બાય.